ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે લાખો ભારતીયોને સીધી અસર થશે અને તે છે ઓનલાઈન ગેમિંગ એપ. ભારત સરકાર દ્વારા હમણાં જ તાજેતરમાં એક નિર્ણય લીધો છે, જેના કારણે ભારતમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે ઓનલાઈન ગેમિંગ એપ પર. આ નિર્ણયના કારણે શું અસર થશે, કેવું રહેશે તેનો પ્રભાવ અને આવનારા ભવિષ્યમાં તેની શું અસર પડશે, આવો જાણીએ વિગતવાર માહિતી. નમસ્કાર, હું છું મહેશ વાડિયા. તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. આવો સમજીએ વિગતવાર આ સમગ્ર ઘટનાને. ભારતમાં ઓનલાઈન ગેમિંગનો ઉદ્યોગ ઝડપીથી વિકસી રહ્યો હતો, પરંતુ તાજેતરમાં સરકારે કેટલીક વિદેશી કંપનીઓની 230થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી સંબંધિત એપ મુખ્ય છે. આ પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ રાષ્ટ્રીય સુરક્ષા છે. સરકારી સૂત્રો મુજબ આ એપ્સ ચીન સાથે સંબંધિત હોવાનો અને ભારતીય યુઝર્સના ડેટા વિદેશ સર્વરમાં ટ્રાન્સફર કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત આ એપ્સની મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિબંધની અસર માત્ર યુઝર્સ પર જ નહીં, પરંતુ ભારતીય ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર પણ જોવા મળે છે. ઘણા ભારતીય સ્ટાર્ટઅપ આ પ્રતિબંધથી ચિંતિત છે. જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ ફક્ત એ એપ પર છે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે અને કાયદાનું પાલન કરતી ભારતીય એપ્સ માટે કોઈ જોખમ નથી. તેમ છતાં ઉદ્યોગમાં ભવિષ્યના નિયમોને લઈ અનિશ્ચિતતાનો માહોલ છે. આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ વ્યવસાય અને નાણાકીય નુકસાન જેવા મુદ્દાઓ પણ ફરી ચર્ચામાં આવ્યા છે. ઘણા પરિવારોએ ફરિયાદ કરી છે કે તેમના બાળકો ઓનલાઈન ગેમિંગના વ્યસની બની ગયા છે અને તેના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પ્રતિબંધ કદાચ સામાજિક સમસ્યાઓને નિયંત્રણ કરવામાં મદદ કરશે. આ પ્રતિબંધ એક જટિલ મુદ્દો છે જે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક હિતો અને સામાજિક ચિંતાઓને એક સાથે જોડે છે. સરકારી કાર્યવાહી ભલે રાષ્ટ્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી યોગ્ય હોય, પરંતુ તે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ ભવિષ્યને પણ પ્રભાવિત કરશે. સરકારના આ નિર્ણયને કારણે આઈટી ઉદ્યોગમાં સ્થાનિક બેરોજગારી વધવાની સંભાવના રહેલી છે. ભવિષ્યમાં આ ઉદ્યોગ માટે કયા નિયમો આવશે, તે કેવી રીતે વિકસશે તે જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.